જીએસએફસીના કોન્ટ્રાક્ટ પરના 1250 કામદારોને કામ પર પુનઃ લેવાના નિર્ણયથી કામદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। શહેર નજીક આવેલ જીએસએફસી કંપની દ્વારા કોન્ટ્રાક્ટ પરના 1250 કર્મચારીઓને કોઈપણ કારણ વગર છૂટા કરી દેવાતા કર્મચારીઓ જીએસએફસી કંપનીના પ્રવેશ દ્વારે જ વિરોધ શરૂ કરી ધરણા યોજ્યા હતા, જેના પગલે આજરોજ જીએસએફસી કંપનીમાં મેનેજમેન્ટની મળેલ બેઠકમાં સત્તાધીશો દ્વારા છૂટા કરેલ તમામ કર્મચારીઓને પરત લેવાનો નિર્ણય લેવાતા અને ધરણા પર બેસેલ કર્મચારીઓને ખાતરી અપાતા કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો। છેલ્લા 3 દિવસથી જુદા જુદા ખાતાઓની અંદરથી કોન્ટ્રાક્ટરો દ્વારા જે આ લોકોને છૂટા કરવાની અંદર આવ્યા છે એની અંદર કાલે રાતે થોડું મેનેજમેન્ટ સાથે થોડી વાટાઘાટો થયેલ છે અને તમામ કોન્ટ્રાક્ટરોને એમને બોલાવી લીધેલા છે અને આજે સુલે શાંતિ થાય એવી પરિસ્થિતિ દેખાઈ આવી છે। પણ અમારી માગણી માત્ર ને માત્ર એટલી છે કે કામદારોને છૂટા તો નહીં કરવા, પણ એમણે એ લોકોને કપાત પગાર બી નહીં આપવી અને બ્રેક બી નહીં આપવી એવી અમારી આજે માગણી છે। એ માગણી અમારી સંતોષાશે તો જ અમે એમની જોડે સમાધાન પર ઉતરીશું, નહીં તો અમે અમારો ધરણાનો કાર્યક્રમ ચાલુ રાખીશું।